કામદારોના આંદોલનનો 11મા દિવસે સુખદ અંત। 60 સફાઈ કામદારોને કામ પરત લેવા સૂચના અપાઈ। સુરેન્દ્રનગર દુધરેજ વધવાન સંયુક્ત નગરપાલિકાના 60 જેટલા કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને કોઈ પણ વાંક ગુના વગર ગેરકાયદેસર છૂટા કરવામાં આવ્યા હતા, જેથી કામદાર યુનિયનના લીડરો મયુર પાટડિયા, વીજી મારુ, હિતેશ બારૈયા, અરુણાભાઈ વાઘેલાની આગેવાનીમાં છૂટા કરેલ કામદારોને ફરજ પર લેવા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેથી મદદનીશ શ્રમ આયુક્ત અને એન ચુડાસમા મધ્યસ્થે રહી નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા અને ચીફ ઓફિસર હિરેન ભારત, કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, મનોજસિંહ રાણા અને અશોકસિંહ પરમાર, વિશાલભાઈ જાદવના નાવે સફાઈ કામદારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને પાલિકા દ્વારા 60 સફાઈ કામદારોને પરત લેવા તૈયાર થતા આ બાબતે અધિકારીઓ પદાધિકારીઓ સફાઈ કામદારોની છાવણીમાં જઈ લેખિત ખાતરી આપવામાં આવી હતી। આમ સફાઈ કામદારોનો સુખદ અંત આવ્યો હતો। માયાજાત ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર।